નવસારીના વેપારી અને ઉદ્યોગકારો માટે મહત્વની સંસ્થા એટલે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવા પ્રમુખ અને તેમની ટીમ માટેની ચૂંટણી આવતીકાલે યોજાશે। નવસારી ચેમ્બર ઓફ કોમર્સમાં વર્ષોથી સભાસદો વચ્ચે સુમેળ સાધીને ચૂંટણી ટાળી ઉમેદવારો બિનહરીફ ઘોષિત કરવામાં આવતા હતા, પરંતુ 10 વર્ષો બાદ થઈ રહેલી ચૂંટણીમાં હીરા ઉદ્યમી રાજેન્દ્ર દેરાસરિયાની મહાજન પેનલ અને સીએ વિનોદ દેસાઈની વિકાસ પેનલ વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જામશે। આ અમારી પેનલ જે મહાજન પેનલ છે એનું નિશાન છે કેલ્ક્યુલેટર। આ મહાજન પેનલનું કેલ્ક્યુલેટર નિશાન એટલા માટે રાખવામાં આવેલ છે કે દરેક વેપારી ગણતરી કરી અને ધંધો કરતો હોય છે, એટલે ધંધા વેપારની ગણતરી કરવા માટેની જો પેનલ હોય તો એ મહાજન પેનલ છે। એજન્ડો તો ઘણા બધા છે, પણ એમાંનો મહત્ત્વનો એજન્ડો છે ચેમ્બર ભવન બનાવવાનો। સાથે સાથે મહાનગરપાલિકા જે બનાવવામાં આવેલ છે એ મહાનગરપાલિકાનું નોટિફિકેશન આવે ત્યારબાદ ચેમ્બરના જે આ સભ્યો ચૂંટાશે તો એમાં પણ ખૂબ અમારો એજન્ડા છે। મહાજન પેનલના ચૂંટણી એજન્ડામાં ચેમ્બરના નવા ભવનના નિર્માણ સાથે એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ અને વેપારીઓની સમસ્યા રજૂઆતોને યોગ્ય સ્થાને મૂકી સફળ કામગીરીની વાતો છે, તો સામે વિકાસ પેનલે તેમના એજન્ડામાં પ્રથમ સભાસદોની સંખ્યા વધારી સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો સાથે જ યુવા, મહિલા અને એનઆરઆઈ વિંગ બનાવવી, ઔદ્યોગિક ટૂર થકી નવા ઉદ્યોગોને પ્રોત્સાહન, સરકારી યોજનાઓ સભાસદો સુધી પહોંચાડી ઉદ્યોગોને નવી દિશા આપવાના પ્રયાસોની વાતો છે। ત્યારે વર્ષો બાદ થઈ રહેલી ચૂંટણીમાં સભાસદો મહાજન પેનલ કે વિકાસ પેનલ ઉપર વિશ્વાસ મૂકે છે એ કાલે ચૂંટણી પરિણામ બાદ જ ખબર પડશે। માજી પ્રમુખોએ ભેગા થઈને આ પેનલ બનાવી છે અને મારું નામ અધ્યક્ષ સ્થાને એ લોકોએ પસંદગી ઉતારી, તો હું આપને ખાતરી આપું છું કે બધા વેપારીઓનો જે કોઈ બી ફિલ્ડમાં હોય, જ્વેલરીમાં હોય, કાપડમાં હોય કે ગમે તે ફિલ્ડમાં, વાસણ ઉદ્યોગમાં હોય, એ બધાની કોઈ પણ ફરિયાદ આવશે તો યોગ્ય સ્થળે રજૂઆત કરશું। જ્યારે નવસારી મહાનગર બની રહ્યું છે, પીએમ મિત્ર પાક આવ્યો છે, તે સંજોગોમાં ચેમ્બરનું મહત્ત્વ વધે છે અને એ હેતુથી અમે એક બધા ફિલ્ડના જાણકાર અને એવા શિક્ષિત ટીમ લઈને અમે પ્રસ્તુત થયા છે। બીજી વસ્તુ એ છે કે વુમન એમ્પાવરમેન્ટ, તો વુમન એમ્પાવરમેન્ટમાં અમે મહિલા વિંગ, અને મહિલા વિંગ એટલે જે ખરેખર મહિલા સાહસિકો છે, એન્ટરપ્રિનર છે, એને સભ્યમાં લાવીશું અને એની આખી વિંગ આવશે, એ કારોબારીમાં આવશે, એ રીતે અમે કામ કરીશું। અને સધન ગુજરાત ચેમ્બરના મારા મિત્રો મને જ્યારે મારી ઉમેદવારી જાણી ત્યારે અમને શુભેચ્છા આપીને કહ્યું કે તમારે સધન ગુજરાતની પેટર્ન પર ચાલવું જોઈએ। સધન ગુજરાત ચેમ્બરને 1 લાખ ચોરસ ફૂટ જગ્યા ફ્રી આપવામાં આવી છે અને 15 કરોડ રૂપિયા અમની કન્વેન્શન સેન્ટર માટે આપ્યા છે। તેમ કે તમે હવે જ્યારે મિત્ર પાક આવે છે, મહાનગર બને છે, તો તમને કેમ નહીં મળે? એટલે અમારું આખું વિઝન એ રીતનું છે કે આપણે સરકારશ્રી આપણને જગ્યા રિઝનેબલ કોસ્ટે ફ્રી કોઈ પણ રીતે આપે અને સેન્ટ્રલના ફંડથી અમે આખું ચેમ્બર ભવન ભવ્ય સગવડોવાળું ચેમ્બર ભવન બનાવીશું આગામી 30 વર્ષનું આયોજન કરીને। અત્યારે અમે આ ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા તો અમને એવા અનુભવ ઘણા થયા છે કે ઘણા વેપારીઓ જે લોકો ધંધો કરે છે, વેપાર કરે છે, એ લોકોના મેમ્બરશિપ નથી, અને એને માટે અમે અમારા પ્રયત્ન કરીશું કે અમે એ લોકોને મેમ્બર બનાવીને, એ લોકોને ચેમ્બર ઓફ કોમર્સમાં એ લોકોને મેમ્બર બનાવીને અમે આનું સંગઠન વધારીશું। બીજી એને માટે અમે જીએસટીના જે કંઈ એક્સપર્ટ હશે તે લોકોને અહીંયા નવસારીમાં બોલાવીને એ લોકો સાથે મિટિંગો રાખીશું, લોકોને એને માટે અવેર કરીશું।